મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારેમાં આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આજે જવાનું છે આપણે ધાર્મિકભાઈના પેપર જોવા. તમારા ધાર્મિકભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે. કેમ તમે ભાઈ પેપર જોવા જવાનું છે ને? કેટલાક માર્ક્સ આવશે? શું લાગે છે, પાસ થઈ જાય? કેટલા વાગે જવાનું છે પેપર જોવા? 9:30. ઠીક. તમારા ધાર્મિકભાઈને આપણે 9:30 પેપર જોવા જવાનું છે. અત્યારે 9 વાગી ગયા છે અને ધાર્મિકભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા. ચા દૂધ ને ભાખરીને એવું લઈને બેસી ગયા છે. તો ચાલો આપણે પણ નાસ્તો કરી લઈએ ધાર્મિકભાઈની સાથે. તે મારે પણ નાસ્તો બાકી છે. તમે તો ધાર્મિકભાઈ જાગે ને તેની સાથે તો આપણે નાસ્તો કરી લઈશું. તો આજે થોડાક ધાર્મિકભાઈ લેટ જાય તો આપણે પણ નાસ્તો કરવાનું લેટ થઈ ગયું. તો ચાલો બધા નાસ્તો કરવા. કેમ દમુભાઈ? આમાં દમુભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા એમ તો કે. હવે ધાર્મિકભાઈ બહુ શરમ આવે એવું બધું આપણે કહીએ ને એટલે. નાસ્તામાં ધાર્મિકભાઈ ગાંઠિયા હોય તો નાસ્તો કરવાની મજા આવે. કાદમ ગાંઠિયા દેવાનું ભૂલાઈ ગયું તું મને. ગાંઠિયા આપ્યા એટલે તરત ગાંઠિયા લઈ લીધા. જો ભાઈ પેપર જોતા આવે એટલે બે કામે કારે થઈ જાય. બસ મારે ધક્કો ડાયરી પેન એવું બધું થઈ ગયા. હા એમ બુક લેવાની છે. ઘઉં ચાળી લો પેલા. આપણે ધાર્મિકભાઈ પેપર જોવા જવાનો સમય થઈ ગયો. તમારા ધાર્મિકભાઈ જો પેપર જોવા જવાની તૈયારી કરે છે. એના ચોપડાને એવું બધું લેસ થઈ ગયા ધાર્મિકભાઈ. તો ચાલો આપણે ધાર્મિકભાઈના પેપર જોઈ આવીને સાથે દવણું પણ દળાવતા આવી. દવણું પણ જમે અહીંયા તૈયાર કરી નાખ્યું છે. તો દવણું પણ સાથે લેતા જઈએ. તો ચાલો હવે આપણે નીકળશું ને દમુભાઈ? ભાઈ આવી ગયા પેપર જોવા માટે. જો પર મંથ ઓછામાં ઓછા આટલા રૂપિયા હું કમાતો પછી ટાર્ગેટ વધી શકે. પણ હાલમાં બાળકના મગજમાં એક આંકડો અંદર ફિક્સ હોવો જોઈએ. બરાબર? તો આ ગુજરાતી છે કે કેટલા માર્ક્સ છે? પછી આ કેવું છે? ઉભો રે અક્ષર જોતો આવે. ધાર્મિકભાઈના પેપર બધા પેપર જોઈને આવી ગયા. બધા આવે છે જોવાથી. ધાર્મિકભાઈ જો સ્કૂલેથી આવીને ફોન જોવા માંડ્યા છે ને પપ્પા ઘરે છે. તો કા તમે ભાઈ ફોન જોવાની મજા આવે ને કા ઘડી કર. એમાં એને પપ્પાનો ફોન આવી જાય એટલે મજા આવી જાય. કા શું જોશો? આવું જોવે છે અક્ષય કુમાર. એક જાણવાનું જોજો હો દમુભાઈ. શું જોતું એમાં? શોર્ટ વિડીયોમાં શું જો? પણ હે જાણવાનું જો કે બધુંય? કોમેડીનું જો. તને કોમેડીનું જોવું વધારે ગમે? સરસ. લ્યો જાણવાનું જોવાય કોમેડી કરતાં વધારે. તારે ભણવામાં જે કામ આવે ને એવું જોવાય. ફોનનો ઉપયોગ છે ને ભણવામાં તમને કંઈક કામ આવે ને એવું કરાય. એટલે તમારો થોડોક ફોનમાં ટાઈમ પાસ થઈ જાય ને તમને થોડુંક જાણવાય મળી જાય. સમજ્યા ધાર્મિકભાઈ? તો હવે જાણવાનું જોશો ને? પેપર જોઈને આપણે ઘરે આવી ગયા. અમારા ધમુભાઈએ સરસ મજાનું પેપર લખ્યું. થોડી ઘણી ભૂલ હતી પણ હાલે. હવે બીજી વાર આપણે ધાર્મિકભાઈ પછી પેપરમાં ધ્યાન રાખશે. પેપર આપણે ખાસ તો જોવાનું કારણ એ જ કે છોકરાને કેટલી ભૂલ પડી છે એ લોકો આપણે ટીચર આપણે બતાવે એટલે આપણે છોકરાને બતાવીએ તો ખ્યાલ આવે. અને અમારા ધાર્મિકભાઈ તો જો આવીને કપડાં બદલીને રેડી પણ થઈ ગયા છે. જો કપડાં બદલાવીને તૈયાર પણ થઈ ગયા. એ ભાઈ ક્યાં જવું છે? આવીને સીધો રખડવા વેતન વી ગયો. જો ધાર્મિકભાઈ આવીને સીધા જ તે હાલતા. જો પેપર જોઈને આવીને સીધા ગલુડી રમાડવા ગયા છે. એને ઘરે હોય ને એટલે
મજા જ ના આવે ગલુડી રમાડવા સીધો વિયો જાય રાજુભાઈ કરે ભાઈ જો અમારા ગલુડિયા રમાડે છે કેવું બે ગયું ગલુડિયું એની પાસે ધાર્મિક 1 મિનિટ ઘરે નો ટક્યા ગલુડિયા હાટું ગલુડિયાને મૂકીને જ આવે નહીં ધાર્મિક ભાઈ આજે વહેલા ટ્યુશન વી ગયા ને આપણે સુઈ ગયા હતા ત્યારે જાગીશું જાગીને બહાર આવે તો ધાર્મિક ભાઈ ટ્યુશન વી ગયા હતા ને અહીંયા જો બધા ફૂલ ને હા ને બધું બનાવે છે પેલા બેન તો રોજ બનાવતા હોય તે અને આજે વસમ બેન આવી ગયા જો દેશમાંથી અત્યારે દાયવા લાગે છે જો ને ગયા છે ને અહીંયા જો કૂતરો કેવો ફૂલના ઓલા ઉપર સૂતો છે સરસ મજાનો ધાર્મિકનું ગલુડિયું જો બિચારું બેઠું છે ધાર્મિક વગરનું એકલું બાંધી દીધું છે કોઈ રમાડવાવાળું નથી કેમ કે અત્યારે બધા છોકરા સ્કૂલે ગયા હોય તો બેઠું હોય અત્યારે એકલું પછી હમણાં છોકરા આવશે ને બધા રમાડશે કારે વસંતબેન આવી ગયા દેહમાંથી એમને મેં અત્યારે જોયું મેં વસંતબેન આવી ગયા લાગે મેં દેહમાંથી ઠીક ગાડી લઈને આવ્યા ઠીક ગાડી લઈને નીકળ્યા દે સારું લ્યો તો સારું રોકાઈ ગયા દેહમાં સારું ગમી ગયું તમને કે દેહમાં સારું ગમી ગયું એમ અહીંયા જો બધાનું બપોરનું 4 વાગ્યાનું કામ હાલે છે 5 વાગ્યાનું ત્યારે ધાર્મિકભાઈ આવવાનો સમય થઈ ગયો છે ને આપણે ઓમભાઈને ત્યાં લેવા જવાના છે ને આજે પણ આપણે મેરેજમાં જવાનું છે તો ચાલો આપણે પહેલાં મેરેજ માટે તૈયાર થઈ જાય ને પછી આપણે ઓમભાઈને લઈ આવી એટલે ઓમભાઈ આવે એટલે ફટાફટ ખાલી ઓમભાઈને જ રેડી થવાનું રહે બધાને જવું પડે એટલે ઓમભાઈને લઈ જવાના છે સાથે તો હું ફટાફટ તૈયાર થઈ જાઉં ધાર્મિકને ઓમ આવે ત્યાં અને પછી આપણે ઓમભાઈને લઈ આવીએ ને રોજ એમ થાય સાડી કઈ પહેરવી એમ થાય રોજ નવી સાડી પહેરવાની કંટાળો આવે રોજ 2 ટાઈમ કપડાં બદલાવાના ને એવું થાય તો ચાલો આપણે તો સાડી તો ઘણી બધી છે પણ પહેરવાનું કંઈ મન ન થાય એવું છે અહીંયા પણ બધી સાડી જ પડી છે કેટલી સાડી છે તો ચાલો આપણે એક સરસ મજાની સાડી ગોતીને પહેરી લઈએ ને ત્યાં પછી ઓમભાઈને લઈ આવીએ હું એમ ન કરું એટલે ડાયરેક્ટ જવાબ જ આવે જેટલું એટલે 75 પણ રેકો એમ ન કરે ને એટલું બધું આમ ફરવા હું કામ થાય હવે એમ ઈઝી રીચી કરું હા ઈ તો મને ખબર ભાઈ યાર ના 265 બરાબર 350 આ ટકાવારી બરાબર કરો એટલે આવી ગયું 75.71 આ ટકાવારી થાય ધમુભાઈ કેટલી ટકાવારી આવી 75 હા ધમુભાઈ 75 ટકાવારી આવી જો 75 મારે 95 76 હારા નો મે શાબાશ ધમુભાઈ શાબાશ હા ધમુભાઈને 75% આવ્યા આવું થોડુંક આગળ ધ્યાન રાખજો બેટા આગળ થોડીક વધારે મહેનત કરવાની હો ધમુભાઈ ઓમભાઈ લઈને આપણે ઘરે પણ આવી ગયા ને આવીને સરસ મજાના તૈયાર પણ થઈ ગયા ને હવે આપણે મેરેજમાં જવા માટે રેડી થઈ ગયા છે તો નેન પોલિશને બધું કરી લીધું આપણે પરફેક્ટ તૈયાર થઈ ગયા છે ને ઓમભાઈ ધાર્મિકભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને આજે આપણે 2 વ્હીલ લઈને જવાના છે એટલે આજે મેં ગાઉન પહેરી લીધું ને ત્યારે સાડી પહેરું તો મોટી ગાડીમાં જવાનું તો સાડી પહેરે પણ મેં અત્યારે 2 વ્હીલમાં જવાનું છે મેં કીધું ગાઉન પહેરો તો ચાલો આપણે રેડી થઈ ગયા છે આપણે નીકળશું ને અમારા ધમુભાઈ પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને ધમુભાઈ પણ આવી ગયા છે તો ચાલો આપણે હવે નીકળશું ધાર્મિકભાઈ બધા તૈયાર થઈ ગયા છે તો આપણે જઈએ ધાર્મિકભાઈનું એને પપ્પા બે તૈયાર થઈ ગયા છે મેરેજમાં જવા માટે તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે મેરેજમાં અમારા ધાર્મિકભાઈનું ઓમભાઈ જો આગળ ચાલ્યા જાય છે આપણે પણ પહોંચી ગયા છે ત્રીવાનો વિડીયો છે ના હું તો જાઉં છું હું તો બધા આપણે મેરેજમાંથી અત્યારે ઘરે આવી ગયા છે ને અમારા ધાર્મિકભાઈ નીચેથી સીધા સ્વાધ્યાયમાં વી ગયા ને આપણે ઘરે વી આવ્યા ને અમારા ઓમભાઈ બેસી ગયા છે લેસન કરવા અને મેહુલનું ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ થોડુંક મોટું છે એટલે રોજ ક્યાંક ને ક્યાંક મેરેજમાં જવાનું જ હોય તો બસ આવો રહ્યો આપણો આજનો દિવસ તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ